મનસ્વી પ્રવાસ જઈ આવ્યા એમને? હા. ક્યાં ગયા હતા? અમે બોમ્બે ગયા હતા. બોમ્બે ગયા હતા. કઈ રીતે ગયા હતા? અમે પ્લેનમાં ગયા હતા બોમ્બે. પ્લેનમાં બોમ્બે જઈને આવ્યા. સરસ સરસ. તો કેવો અનુભવ રહ્યો પ્રવાસનો? પ્રવાસનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. અમે વિચાર્યું નહોતું કે અમે આવડા નાના ગામડામાંથી અમે બાય પ્લેન બોમ્બે પ્રવાસમાં જઈશું. પછી બીજો કઈ અનુભવ એવો સારો કઈ? હા, અમે બોમ્બે જઈને ખૂબ જ મજા કરી. અમે મોટી મોટી બિલ્ડિંગો જોઈ, એન્ટિલિયા જોયું, આવી ઘણી બધી વસ્તુઓ જોઈ. મોંઘી અને મોટી ગાડીઓ જોઈ, લેમ્બોર્ગિની પણ જોઈ હતી. ઘણું બધું જોયું. પછી પ્રવાસમાં કેવી મજા આવી કે ન મજા આવી? પ્રવાસમાં તો ખૂબ જ મજા આવી. પ્લેનમાં બેસવાનો અનુભવ કેવો રહ્યો એમ કહો? પ્લેનમાં બેસવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. અમે જ્યારે પ્લેનમાં બેઠા ત્યારે ઘડીક અમને બીક લાગતી હતી. અમે સાંભળ્યું હતું કે પ્લેનમાં બેસી ત્યારે કાન દુખે કે પછી લોહી નીકળે, પણ આવું કંઈ થયું નહોતું. હા, ઘડીક કાન દુખ્યા હતા પણ પછી કંઈ થયું નહોતું. અને એર હોસ્ટેજ સાથે અમે થોડીક વાતોચીતો પણ કરી હતી અને ફોટા પણ પાડ્યા હતા. આ પ્લેનમાં અમે બોમ્બે ગયા અને અમારા મહિપાલ સાહેબનું સપનું હતું કે અમારી સ્કૂલના બાળકો એકવાર પ્લેનમાં બેસે. આ સપનું મહિપાલ સાહેબનું પૂરું થયું. આ સપનું પૂરું કરવા માટે મહિપાલ સાહેબે ઘણીવાર કીધું, અમને શાળામાં કહેતા હતા. પણ એક દિવસ એવો આવ્યો કે મહિપાલ સાહેબનું સપનું પૂરું થવા જઈ રહ્યું હતું. આ વાત મહિપાલ સાહેબે એક જગ્યાએ કીધી હતી અને દર્શનબેને આમાં અમારી ખૂબ જ મદદ કરી અને ગિરીશ સાહેબે અમને બોમ્બે ટૂર કરાવી બાય પ્લેન. એટલે આ બદલ ગિરીશ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને તમારું આયુષ્ય ખૂબ જ લાંબુ રહે અને આવી જ રીતે અમને અને ઘણી બધી શાળાઓને સારા સારા પ્રવાસ કરાવે. અને અમને જે આ પ્રવાસ કરાવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જેમ તમે અમને આવો સરસ પ્રવાસ કરાવ્યો એવી રીતે અમે પણ મોટા થઈને ભવિષ્યમાં આવો સરસ પ્રવાસ નાના નાના બાળકોને કરાવશું અને એમના સપના પણ અમે પૂરા કરશું.